નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। 14 જાન્યુઆરી મકર સંક્રાંતિથી 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા દિવસ દરમિયાન ધાર્મિક સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ, જે અન્વયે તારીખ 17/1/2024 બુધવારે સાંજે 4 કલાકે વડનગર સોમનાથ મહાદેવ મંદિર વોર્ડ નંબર 1 ખાતે સફાઈ અભિયાન, મહાદેવ મંદિર પરિસર અને મંદિરના બહારના ભાગે સફાઈ કાર્યક્રમ કરવામાં આવેલ। આ અભિયાનમાં વડનગરમાં રહેતા શહેર સંગઠનના પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી, ઉપપ્રમુખ તથા સ્વચ્છતા અભિયાનના સંયોજક અને સહસંયોજક શ્રી દેવરાજભાઈ ચૌધરી, શ્રી કનુભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી જીગરભાઈ પટેલ, જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી કાનજીભાઈ ઠાકોર, યુવા મોરચાના પ્રમુખ શ્રી વિરલભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી જયેશભાઈ બારોટ, લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી અમીર મિયા શેખ, નગરપાલિકાના સદસ્યો, બૂથ પ્રમુખો અને કાર્યકર્તાઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા। શું કહેશો, આજે સ્વચ્છતા અભિયાનમાં આપણે સાફ સફાઈ કરી અને નવો સંદેશો આપ્યો છે ભારતીય જનતા પાર્ટીએ, એ બાબતે શું કહેવું થાય? આજે તારીખ 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિથી 22મી તારીખ સુધી જે રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભારત વર્ષની અંદર ભારતના તમામ મંદિરો, દેવ મંદિરો હોય કે બીજા અન્ય મંદિરો હોય તેની અંદર સ્વચ્છતા અને ગંદકી જે સાફ કરવાની જે નરેન્દ્રભાઈનું અભિયાન હતું એ એક પ્રાણ પ્રતિષ્ઠાના રૂપે ભારત વર્ષની અંદર તમામ મંદિરોને સાફ સફાઈ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જે આદેશ કર્યો એ મુજબ આજે વડનગર ખાતે સોમનાથ મહાદેવના પવિત્ર ધામની અંદર જે ઘાસ તેમજ પ્લાસ્ટિક જે પડેલું છે અને ગંદકી જે સાફ કરવાનું અભિયાન પવિત્ર જગ્યાએ આજે કરી। આમ તો ભારત સ્વચ્છતા અભિયાનનું બીડું નરેન્દ્રભાઈએ ક્યારનું પણ ઝડપેલું છે ને સમગ્ર દેશની અંદર સ્વચ્છતા અભિયાન શરૂ કરાયેલું છે, પણ અત્યારે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અને મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણથી 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા થાય એ દરમિયાનની અંદર ભારતની અંદર આવતા તમામ દેવ મંદિરોની સફાઈ કરવી અને એ દ્વારા સ્વચ્છતા અભિયાનને સબળ બનાવવું। એ અંતર્ગત વડનગર શહેરની અંદર પ્રાચીન સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, એ મહાદેવના મંદિરની અંદર ઉગેલું ઘાસ, કચરો એની સફાઈ કરવામાં આવી અને મંદિરના પવિત્ર કરવામાં આવી અને આજે આ ઝુંબેશથી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત પણ કરેલી છે। શું નામ છે તમારું? મારું નામ અમીર મિયા છે, લઘુમતી સેલનો પ્રમુખ છું અને અત્યારે સોમનાથ મંદિરની અંદર સફાઈ અભિયાન ચાલે છે। નરેન્દ્રભાઈને કીધું 14 જાન્યુઆરીથી ચાલુ છે તો 22 જાન્યુઆરી સુધી બિલકુલ સફાઈ અભિયાન કરવાનું છે દરેક ધાર્મિક સ્થળો પર ને બિલકુલ સફાઈ અભિયાન કરીને કમ્પ્લીટ કરીને કરવાનું છે।